वीएनएम फाउंडेशन के अनोखे प्रोजेक्ट तुम अकेली नहीं हो का दूसरा सेशन 12 मार्च को समा आंगनवाड़ी 3 और 4 में आयोजित हुआ। इस सत्र में वडोदरा के प्रतिष्ठित ओएसिस फर्टिलिटी क्लिनिक की सीनियर गायनेकोलॉजिस्ट डॉक्टर सुषमा बख्शी ने नवी नगरी समा की महिलाओं से संवाद किया। वीएनएम फाउंडेशन ये प्रोजेक्ट लेकर क्यों आया है? पेरीमेनोपॉज, मेनोपॉज, पोस्टपार्टम फेज और पोस्टपार्टम डिप्रेशन, ये ऐसे मुद्दे हैं जो हमेशा से कहीं ना कहीं लोगों के जहन में चलते ज़रूर हैं, मगर उसके ऊपर बात नहीं होती है। और वीएनएम फाउंडेशन इसी सोच के साथ में ये प्रोजेक्ट लेकर आया है, तुम अकेली नहीं हो। वडोदरा मेनोपॉज सोसाइटी हमारे साथ जुड़ी है, इंडियन मेनोपॉज सोसाइटी हमारे साथ जुड़ी है। ये प्रोजेक्ट को शुरू करने में मुझे सबसे ज़्यादा जिनका सपोर्ट मिला वो डॉक्टर सुषमा बख्शी आज हमारे साथ है। और सुषमा मैम की जब बात कहूँ तो सुषमा मैम हमेशा वैसे मुझे बहुत गाइड करते हैं। उन्होंने मेनोपॉज, पोस्टपार्टम केयर और पोस्टपार्टम डिप्रेशन जैसे महत्वपूर्ण विषयों पर चर्चा की और महिलाओं को रोजमर्रा की जिंदगी में अपने स्वास्थ्य का ख्याल रखने के लिए उपयोगी टिप्स भी दी। તમને બધાને ખ્યાલ હશે કે 40 વર્ષની ઉંમરની આજુબાજુ જો ગર્ભાશયનું ઓપરેશન કાઢવાનું ઓપરેશન ના કરાયું હોય તો ધીરે ધીરે કરી અને માસિક ઓછું થતું જાય અને એમ કરીને બંધ થઈ જાય। તો એ રીતે 40ની આજુબાજુ 45ની આજુબાજુ માસિક આવી બંધ થઈ જાય અને ત્યાર પછીનો જે સમય હોય એને આપણે મિનોપોઝ કહીએ છીએ। મિનોપોઝ પહેલાંની જે અવસ્થા છે કે 30 વર્ષથી 35 વર્ષથી 45 વર્ષ સુધી એને મિનોપોઝ પહેલાંનો સમય કહેવાય છે। આપણે શરૂઆત મિનોપોઝની કાળજીની શરૂઆત આ ઉંમરથી કરવાની છે। એટલે આ નાની છોકરીઓ છે એ લોકોને કેલ્શિયમવાળો ખોરાક વધારે આપવાનો। દૂધ પીવે છે? નથી પીતી। દહીં ખાય છે? થોડુંક થોડુંક, હે ને? સાયકલ ફેરવે છે કે સ્કૂટર પર જાય છે? બંને માટે ચાલતી જાય છે। વેરી ગુડ। ને રોજ દોડવાનું કરે છે? નથી। શાકભાજી ખાય છે? અચ્છા અચ્છા। એટલે આપણને જે સત્વ જોઈએ જેનાથી આપણી તબિયત સારી રહે એમાં લીલા શાકભાજી, જાડી દાળ, આપણે દાળ બનાવીએ ત્યારે મોટે ભાગે પતલી દાળ બનાવતા હોઈએ પણ પાણી વધારે હોય। જાડી દાળ એ આ ઉંમરની છોકરીઓ માટે પણ બરાબર છે। જે લોકો પ્રેગ્નન્ટ હોય એને માટે પણ જાડી દાળ, કારણ કે એમાંથી શું મળે આપણને? પ્રોટીન। એમાંથી પ્રોટીન મળે। ખોરાકમાંથી જ કેલ્શિયમ લેવાનું। ગોળીઓની આ ઉંમરે જરૂર નથી હોતી, નાની ઉંમરે। એટલે ખોરાકમાંથી જ કેલ્શિયમ લેવાનું અને એમાં દૂધ, દહીં, જો નોનવેજ ખાતા હોય તો ઈંડા, એટલે નોનવેજ ખાતા હોય તો ફિશ અને એ બધામાંથી પણ તમને મટન, ફિશ એ બધામાંથી પણ પ્રોટીન મળે, એમાંથી પણ કેલ્શિયમ મળે। ત્યાર પછી બીજી અવસ્થા શું આવી કે લગ્ન થયા, પ્રેગ્નન્સી રહી, તો પ્રેગ્નન્સી વખતે ઘરકામ કરી શકાય, કોઈ જ વાંધો નથી, પણ સાથે સાથે ખોરાક શરૂઆતના પહેલા 3 મહિનામાં ઉલટીને એવું વધારે થતું હોય ત્યારે થોડું થોડું ખાવાનું તમારે 4-5 કલાકે ખાયા કરવાનું। એક સામટું ખાવ તો ઉલટી થાય, એટલે એવી રીતે। અને એમાં ચણા, ગોળ, શીંગ એની ચીક્કી બનાવીને ખવાય। डॉक्टर बख्शी ने महिलाओं को किशोरावस्था से ही अपने स्वास्थ्य पर विशेष ध्यान देने की सलाह दी। साथ ही उन्होंने विवाह के लिए 20 वर्ष के बाद और संतान के जन्म के लिए 23 वर्ष के बाद की उम्र को उचित बताते हुए इस बारे में जागरूकता बढ़ाने पर जोर दिया। इस सत्र में महिलाओं ने बिना झिझक अपनी समस्याएं साझा की और खुलकर अपने सवाल डॉक्टर बख्शी के सामने रखे। પ્રેગ્નન્સી વખતે ડૉક્ટરને બતાવવા જવું પડે તો આપણી આ દીકરી છે એને જ હું પૂછું કે મહિના થયા ત્યારે ડૉક્ટરને બતાડ્યું તું? કેટલા મહિને? હે
તરત જ બતાવવા ગયા હતા. તો એમની માટે આપણે તાળી પાડીએ. તો એમાં એક ખાસ યાદ રાખવાનું કે ફોલિક એસિડ કરીને ગોળી આવે છે. જે બહેનોને મહિનારે તરત જ એણે ફોલિક એસિડની ગોળીઓ ચાલુ એટલા માટે કરવાની, કારણ કે ફોલિક એસિડ કરીને નાની અમસ્તી ગોળી આવે છે, કડવી નથી આવતી. એને લીધે બાળકને મણકાનો રોગ ના થાય. ઘણા બાળકોને મણકા જોઈન્ટ નથી થતા હોતા, અથવા માથાની અંદર પાણી ભરાઈ જાય કે હોઠ કાપેલો આવે. આ બધા રોગ બાળકને નથી થતા. પ્રેગ્નન્સીમાં તમે ધ્યાન આપ્યું હોય તો તમારો જે મિનોપોઝ પહેલાંનો સમય હોય એ સારો જાય. તો મિનોપોઝ આવવાનું હોય એટલે માસિક જવાનું હોય એની ખબર કઈ રીતે પડે આપણને? તો માસિક થોડું અનિયમિત થઈ જાય. માસિક અનિયમિત થઈ જાય. ઉપરાંત શરીરમાં ગરમી ગરમી લાગે. રાતના સૂતા હોય તો ધબકારા વધી જતા હોય એવું લાગે. નાની નાની બાબતમાં ચીડ ચડે. એટલે આ બધા લક્ષણો છે એ મિનોપોઝ આવવાનું હોય એની પહેલાં થતા હોય. અને એ વખતે તમારે જે ખોરાક લેવાનું હોય એનું ધ્યાન રાખવું પડે. અમે VNM ફાઉન્ડેશનથી આવ્યા છે. મેડમ સંસ્થાના ડિરેક્ટર છે, હે ને. અમને બધાને બહુ સપોર્ટ કરે છે જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ છીએ, હે ને. અને સુષ્મા મેડમ જેવા સારા ડૉક્ટર્સ આપણી સાથે જોડાયા છે, તો આપણી પાસે એક યોગ્ય અને સારી ભાષામાં માહિતીનો સ્ત્રોત મળવાનો છે. आंगनवाड़ी कार्यकर्ता रुचा पटेल और ईला माछी ने इस प्रोजेक्ट की सराहना की. उनके और आशा कार्यकर्ता के सहयोग से महिलाओं को एकत्रित करना काफी आसान रहा. VNM फाउंडेशन वडोदरा की सभी आंगनवाड़ियों के माध्यम से इस प्रोजेक्ट को हर बस्ती की महिलाओं तक पहुंचाने का लक्ष्य रखता है. प्रोजेक्ट तुम अकेली नहीं हो को सहयोग मिला है GIPCL कंपनी का.